બહારનું ખાવાના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો ખેડામાંથી સામે આવી રહ્યો છે। નડિયાદની રવિન્દ્ર નાન કિંગ હોટેલના પનીર ચીલીમાંથી વંદો નીકળવાની ઘટના બની છે। જાણીતી રવિન્દ્ર નાન કિંગ હોટેલને સીલ કરવામાં આવી છે। ગ્રાહકે ઓર્ડર કરેલા પનીર ચીલીમાંથી મરેલો વંદો નીકળતા અનેક સવાલો ઉઠ્યા છે। મહાનગરપાલિકામાં ગ્રાહકે ફરિયાદ કરતા હોટલમાં તપાસ કરવામાં આવી હતી। ગંદકી અને બેદરકારી બદલ હોટલને સીલ કરવામાં આવી। હોટલ માલિક પાસેથી 10,000 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે। તો બહારનું ખાવાના શોખીનો માટે લાલબત્તી સમાન આ કિસ્સો સામે આવી રહ્યો છે। ખેડામાંથી નડિયાદની રવિન્દ્ર નાન કિંગ હોટલના પનીર ચીલીમાંથી વંદો નીકળવાની ઘટના સામે આવી છે, જેનો વિડીયો પણ સામે આવી રહ્યો છે। જાણીતી રવિન્દ્ર નાન કિંગ હોટેલને સીલ કરવામાં આવી છે। ગ્રાહકે ઓર્ડર કરેલા પનીર ચીલીમાંથી મરેલો વંદો નીકળ્યો હતો અને તેણે ફરિયાદ કરી હતી। સંવાદદાતા ધર્મેન્દ્ર જોડાયા છે વધુ માહિતી સાથે। ધર્મેન્દ્ર, બહારનું ખાવાના શોખીનો માટે આ લાલબત્તી સમાન કિસ્સો સામે આવી રહ્યો છે। મરેલો વંદો નીકળ્યો છે જમવામાંથી। હિરલ, લાલબત્તી સમાન તો કિસ્સો છે, પરંતુ ગ્રાહકો કરતા પણ સૌથી વધારે સાવચેત રાખવાની અથવા સચેત થવાની જરૂર છે મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ। કારણ કે આ ઘટના તો માત્ર એક નમૂનો છે। નડિયાદ શહેરની અંદરની વાત કરવામાં આવે કે નડિયાદ શહેરની આસપાસની હોટલોની વાત કરવામાં આવે, મોટા પ્રમાણની હોટલોમાં આ જ પ્રકારની સ્થિતિ છે। આ તો નસીબ જોગે આ વ્યક્તિ દ્વારા ફરિયાદ કરવામાં આવી, જેના કારણે મામલો બહાર આવ્યો। હકીકતમાં તો મહાનગરપાલિકાના તંત્રની પણ ગંભીર બેદરકારી માની શકાય, કારણ કે કોઈ ફરિયાદ કરે અને તપાસ કરવામાં આવે તે પ્રકારની આખી વાત સામે આવી છે। પરંતુ જો નિયમિત ચકાસણી કરવામાં આવે તો ઘણી બધી હોટલોની અંદરથી ગંભીર પ્રકારની બેદરકારી બહાર આવી શકે છે। વાત કરવામાં આવે નડિયાદ પશ્ચિમ વિસ્તારની હોટલ રવિન્દ્ર નાન કિંગની, તો તેની અંદરથી ગઈકાલે જે ગ્રાહક દ્વારા જે ખાવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો અને જે ફૂડ આવ્યું હતું તેની અંદર મરેલો વંદો નજરે પડ્યો હતો, જેથી જે વ્યક્તિ હતો તેના દ્વારા સમગ્ર મામલાની નડિયાદ કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવતા કોર્પોરેશન ઊંઘમાંથી જાગી ગયું હતું અને ત્વરિત એક્શન મોડમાં આવી અને જે દુકાન માલિક છે તેને 10,000 રૂપિયાનો દંડ ફટકારીને સીલ કરી દીધી છે હોટલ। પરંતુ શું પ્રશ્ન ઉપસ્થિત એ થઈ રહ્યો છે કે આગામી સમયની અંદર દિવાળીના તહેવાર આવી રહ્યા છે, ત્યારે પાલિકાનું જે અધિકારી તંત્ર હોય કે કર્મચારીગણ હોય તેમના દ્વારા કયા પ્રકારની ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે? ફૂડ એન્ડ ડ્રગ વિભાગ હજુ પણ કેમ ઊંઘી રહ્યું છે તે પણ સૌથી ગંભીર પ્રશ્ન છે। જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી હવે આગામી દિવસોમાં હોટલ માલિકો વિરુદ્ધ અને જ્યાં ગંભીર પ્રકારની બેદરકારી બહાર આવે છે તેમની સામે કરવામાં આવે છે। હિરલ, બિલકુલ ધર્મેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર। તો હવે આરોગ્યના અધિકારીઓ ક્યારે જાગે છે અને ક્યારે કડક હાથે તપાસ કરીને કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું।